નમસ્તે એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ। આ વિડીયોમાં આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8માં ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ। એમાં પણ આપણે આજે જોઈશું સ્વાધ્યાય 4.1માં રચના નંબર 1। જો વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો પહેલીવાર નિહાળી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે તમને નમ્ર વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો આપણને અહીં ચતુષ્કોણ ABCDની રચના કરવાની કીધી છે। એમાં આપણને ચતુષ્કોણના અમુક માપ આપેલા છે, તો આપણે જોઈએ કે કયા કયા માપ આપેલા છે। તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે AB બરાબર 4.5 સેન્ટીમીટર, BC બરાબર 5.5 સેન્ટીમીટર, CD બરાબર 4 સેન્ટીમીટર, AD બરાબર 6 સેન્ટીમીટર અને AC બરાબર 7 સેન્ટીમીટર। હવે વિદ્યાર્થી મિત્રો આપણને ચતુષ્કોણની રચના કરવાની છે, તો આપણે પહેલાં તો એક કાચી આકૃતિ દોરી લઈએ। કાચી આકૃતિ એ રીતે દોરીએ જેથી કરીને આપણને ઇઝી પડે। તો હું આ રીતે કોઈ ચતુષ્કોણ દોરી લઉં, બરાબર। ચતુષ્કોણ ABCD જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો નામકરણ કરવાનું થાય ત્યારે અહીંથી નામકરણ શરૂ કરવાનું અને એન્ટી ક્લોકવાઇઝ જવાનું, એટલે કે ભાઈ ABCD। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણને જે માપ આપેલા છે તે આપણે અહીં લખી દઈએ। તો આપણને જે માપ આપેલા છે, જેમ કે AB બરાબર 4.5 સેન્ટીમીટર, તો આપણે અહીં લખી દઈએ 4.5 સેન્ટીમીટર। BC બરાબર 5.5 સેન્ટીમીટર, તો BC બરાબર 5.5 સેન્ટીમીટર। CD બરાબર 4 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર। AD બરાબર 6 સેન્ટીમીટર, તો આ 6 સેન્ટીમીટર। તેમજ AC એટલે કે આ આપેલો છે, વિકર્ણ આપેલો છે આપણને, તો આપણે AC દોરી દઈશું અને AC જે છે તે આપણે લખી લઈશું 7 સેન્ટીમીટર। ચાલો, હવે આપણો જે ચતુષ્કોણ જે છે તે આવો બનશે નહીં, પણ આપણે આના પરથી એવું દોરવાનું છે, બરાબર। આપણે એવું જરૂરી નથી કે આવો જ આપણો ચતુષ્કોણ બનશે, આપણે આના પરથી માપ લઈને દોરવાનો છે। જેમ કે આપણે સિવિલ એન્જિનિયર શું કરે છે, તો કે એક શીટ હોય, એ શીટમાં એમણે ઘરનો માપ બનાવેલું હોય અને એ ઘરના માપ પરથી એ લોકો આખું ઘર બનાવતા હોય છે। બસ, તો આપણે પણ એવું જ કરવાનું છે। આપણે એક કાચી આકૃતિ જોઈ છે, એ કાચી આકૃતિને લીધે આપણે શું કરવાનું છે, તો કે એને જોઈને માપ લખવાના અને પછી દોરતા જવાના। તો ચાલો, મને અહીંયા સૌથી પહેલાં કોણ દેખાય છે, તો કે જો મને અહીંયા AB બરાબર 4.5 સેન્ટીમીટર દેખાય છે, તો મને 4.5 સેન્ટીમીટરનો હું AB દોરી કાઢું। તો આપણા શસ્ત્રો લઈને તૈયાર થઈ જવાનું વિદ્યાર્થી મિત્રો, અને 4.5 સેન્ટીમીટરનો આપણે AB દોરી કાઢીએ। આ થશે આપણા 4.5, તો 4.5 સેન્ટીમીટરનો આપણે AB દોરીએ। થોડોક આ બાજુથી દોરવું એટલે કદાચ ચાપ મારતા આપણને ખ્યાલ આવે। ચલો, આ 4.5 અને આ 0 એટલે 4.5 સેન્ટીમીટરનો AB આપણે દોરી દીધો અને નામ આપી દેવાનું AB, લખી દેવાનું ભાઈ 4.5 સેન્ટીમીટર। અને આપણે જે દોરતા જઈએ તેમ તેમ લખતું પણ જવાનું, એટલે કે ભાઈ રચનાના મુદ્દા પણ આપણે લખતા જવાના। તો કે રચનાના મુદ્દા, તો પહેલું આપણે શું દોર્યું, તો કે 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોર્યો। તો લખી દેવાનું 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોરો। ચાલો, 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ AB દોર્યો। હવે જો મને AB પરથી કોનું માપ મળે છે, તો હું જોઈશ તો A અને B પરથી આ રીતે હું જાઉં તો મને C નું માપ મળે છે। તો કે A થી પણ C નું માપ આપેલું છે અને B થી પણ C નું માપ આપેલું છે। તો હું બોલો A થી C અને B થી C એવું કંઈક કરું કે જેનાથી મને C મળી જાય। તો આપણે શું કરવાનું, તો કે પરિકર લેવાનું અને સ્કેલ લેવાની। તો અહીં જો 7 સેન્ટીમીટર આપેલા છે, બરાબર। તો આપણે પરિકર અને સ્કેલની મદદથી 7 સેન્ટીમીટરનું ચાપ લેવાનું, ત્રિજ્યા લેવાની 7 સેન્ટીમીટર। તો આ રીતે હું 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઉં છું। જોઈ લો, આ 7 સેન્ટીમીટરની મારી ત્રિજ્યા થાય છે। તો આ 7 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ હું એક ચાપ મારું છું, આ રીતે હું એક ચાપ મારી દઉં છું। હવે શું કરીશું, તો કે B શું છે, તો B થી C બરાબર આપણને 5.5 સેન્ટીમીટર આપેલા છે, તો હું B થી C ને 5.5 લઉં છું।
तो आ 5.5 અને અહીંયા આ 5.5 સેન્ટીમીટરનું થઈ જાય તો હું 5.5 સેન્ટીમીટરનો ચાપ બી થી લઉં છું, બરાબર. અને મને અહીંયા એક બિંદુ મળે છે, આ બંનેનું ચાપ જે છે તે બિંદુ મળે છે, ત્યાં હું સી નામ આપી દઉં છું, આ સી નામ આપી દઉં છું. અને પછી શું કરીશ તો કે એ જે સી બિંદુ જે છે ત્યાંથી આ રેખાને દોરી કાઢીશ, રેખાખંડ દોરી કાઢીશ. તો આપણે શું કર્યું તે લખી દેવાનું રચનાના મુદ્દામાં. તો પહેલાં શું કર્યું તો કે એને કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટરનો તો કે 7 સેન્ટીમીટરનો, એ પણ આપણે અહીંયા લખી દઈશું 7 સેન્ટીમીટર અને આ 5.5 સેન્ટીમીટર. તો લખી દેવાનું કે 7.7 સેમી ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી એક ચાપ દોરો. અને પછી શું કરેલું ભાઈ તો કે 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લીધેલી, તો 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર રાખી એક ચાપ દોરો. અને આ બે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપેલું તો કે સી નામ આપેલું. તો આપણે લખીશું આ ચાપ જ્યાં છેદે ત્યાં સી નામ આપો, બરાબર છે. આ ચાપ જ્યાં છેદે ત્યાં આપણે શું નામ આપવાનું છે સી નામ આપવાનું છે. અને સી નામ આપી દીધા ત્યાર પછી આપણે શું કર્યું તો કે રેખાખંડ એસી દોર્યો અને રેખાખંડ બીસી દોર્યો. તો લખી દેવાનું હવે રેખાખંડ એસી અને રેખાખંડ બીસી દોરો. હવે વિદ્યાર્થી મિત્રો જો કાચી આકૃતિમાં જોશો તો તમને સી થી ડી નું માપ મળે છે અને એ થી ડી નું માપ મળે છે. એટલે કે તમે ચાપ મારશો તો કઈ રીતે મારશો તો કે એ થી ડી નો એક ચાપ મારશો અને સી થી ડી નો એક ચાપ મારશો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં તમે ડી નામ આપશો અને પછી રેખાખંડ એડી દોરશો અને રેખાખંડ સીડી દોરશો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો એ થી ડી નું કેટલું માપ છે તો કે 6 સેન્ટીમીટર. તો આપણે એ થી ડી માટે 6 સેન્ટીમીટરનું માપ લઈએ. પરિકરની મદદથી 6 સેન્ટીમીટર લેવાનું, આ રીતે 6 સેન્ટીમીટર લેવાનું અને પછી એક ચાપ આ રીતે મારી દેવાનું, બરાબર. હવે સી થી ડી કેટલું છે તો કે 4 સેન્ટીમીટર. તો 4 સેન્ટીમીટરનો એક ચાપ લેવાનો, આ રીતે 4 સેન્ટીમીટરનો એક ચાપ લઈશું અને 4 સેન્ટીમીટરનો ચાપ લઈ આપણે સી થી ચાપ મારવાનો છે. તો સી થી આ રીતે એક ચાપ મારી દઈશું અને આ ચાપ જ્યાં છેદે છે ત્યાં શું કરીશું ડી નામ આપીશું. અને ડી નામ આપી આ બંનેનો જ્યાં ચાપ છેદે છે ત્યાં આપણે રેખાખંડ એડી અને રેખાખંડ સીડી આ દોરી દઈશું. અને આના માપ પણ લખી દેવાના. આ રહ્યું 4 સેન્ટીમીટર અને આ થશે આપણું 6 સેન્ટીમીટર. તો આપણે રચનાના મુદ્દા એ જ પ્રમાણે લખી દઈશું કે ભાઈ આપણે ક્યાંથી ચાપ દોરેલો તો કે 6 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખીને એક ચાપ દોરેલો. તો લખીએ ભાઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ એને કેન્દ્ર રાખી એક ચાપ દોરો અને 4 સેન્ટીમીટરનો લીધેલો હતો તો 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈ સી ને કેન્દ્ર રાખી એક ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં ડી નામ આપો, બરાબર. એને કેન્દ્ર લઈ
6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક ચાપ અહીં દોરીશું. સી ને કેન્દ્ર લઈ 4 સેન્ટીમીટર વાળો ત્રિજ્યાવાળો ચાપ અહીં દોરીશું અને આ બંને ચાપ જ્યાં છે ત્યાં ડી નામ આપીશું. હવે શું કરવાનું છે તો કે રેખાખંડ એડી અને રેખાખંડ સીડી દોરો. તો લખી દેવાનું રેખાખંડ એડી અને રેખાખંડ સીડી દોરો. બરાબર છે. રેખાખંડ એડી અને રેખાખંડ સીડી દોરાઈ ગયો. તો જોઈ લો તમને જે ચતુષ્કોણ જે છે તે ABCD મળી જાય છે. બરાબર. જોઈ લો મેં તમને પહેલાં જ કીધેલું હતું કે કાચી આકૃતિ જેવી જ આકૃતિ આપણી આવશે નહીં. બરાબર. પણ એના જેવી આપણે દોરી લેવાની કે આપણને ખ્યાલ આવે કે ભાઈ આટલું આટલું આપણે આ માપથી આ અહીંયા જવાનું છે. તો છેલ્લે લખી દેવાનું આમ આકૃતિમાં ચતુષ્કોણ ABCD માંગેલ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ દાખલા નંબર 2. તો એમાં આપણને આપેલો છે ચતુષ્કોણ JUMP. JU બરાબર 3.5 સેન્ટીમીટર, UM બરાબર 4 સેન્ટીમીટર, MP બરાબર 5 સેન્ટીમીટર, PJ બરાબર 4.5 સેન્ટીમીટર, PU બરાબર 6.5 સેન્ટીમીટર. તો આગલા દાખલામાં જોયું તે જ પ્રમાણે મેં અહીં કાચી આકૃતિ દોરેલી છે. તો કાચી આકૃતિ દોરવા માટે મેં તમને કીધેલું એક ચોરસ દોરી દેવાનું અથવા તો કોઈ પણ લંબચોરસ અથવા તો ચતુષ્કોણ દોરીને આપણે નામકરણ અહીંથી શરૂ કરવાનું અને એન્ટી ક્લોકવાઇઝ ડાયરેક્શનમાં જવાનું. એટલે કે JUMP અને પછી જે માપ આપેલા છે એ માપ આપણે અહીં JU, UM, MP અને PJ અને આપણને આપેલું છે PU. તો એ પ્રમાણે આપણે નામકરણ કરી દઈશું અને આપણે માપ લખી દઈશું. હવે કાચી આકૃતિ પરથી આપણને જે દેખાય તે આપણે જોવાનું. તો જોઈ લો મને અહીં JU બરાબર 3.5 સેન્ટીમીટર દેખાય છે. તો હું JU બરાબર 3.5 સેન્ટીમીટરનું એક રેખાખંડ દોરું. તો આ JU અહીં હું દોરું છું. તો આ 3.5 અહીં થશે એટલે કે આ 3.5 સેન્ટીમીટરનો મેં JU દોરી દીધો. એટલે કે એક JU દોરાઈ ગયો આપણો 3.5 સેન્ટીમીટરનો. હવે જો મને JU પરથી કોનું માપ મળી શકે છે તો કે આ રીતે આ દિશામાં જાઉં તો મને P માપ મળે છે. બરાબર. તો પરિકરની મદદથી આપણે ચાપ લઈશું. તો કે જેને કેન્દ્ર રાખી કેટલા સેન્ટીમીટરનો ચાપ દોરવાનો છે તો કે 4.5 સેન્ટીમીટરનો દોરવાનો છે. તો હું અહીં જોઈ લઉં, ચાપ લઉં છું. 4.5 અહીં થશે અને આ 0. 4.5 થી 0 લઈને આપણે એક ચાપ દોરી દઈશું. આ દિશામાં એક ચાપ આપણે આ ચાપ દોરી દીધો. હવે U થી P દોરવાનો છે. U થી P 6.5 સેન્ટીમીટરનો છે. તો 6.5 સેન્ટીમીટરનો ચાપ લઈશું. આ રીતે અહીં 6.5 લેવાનું અને U થી કેન્દ્ર રાખવાનું અને એક ચાપ અહીંયા દોરી દેવાનો. બરાબર છે. અને એ જે બંને ચાપ છેદે છે ત્યાં શું નામ આપીશું? P નામ આપીશું. અને JP રેખાખંડ JP અને રેખાખંડ PU દોરી દઈશું. ચાલો તો સાથે સાથે રચનાના મુદ્દા પણ લખતા જઈએ. તો રચનાના મુદ્દા તો પહેલું આપણે શું કરેલું હતું તો કે 3.5 સેન્ટીમીટરનો JU દોર્યો હતો રેખાખંડ. તો કે 3.5 સેન્ટીમીટરનો રેખાખંડ JU દોરો. ચાલો બીજું શું કર્યું તો કે 4.5 સેન્ટીમીટર અને આ જે છે તે 6.5 સેન્ટીમીટર. બરાબર. 4.5 સેન્ટીમીટર અને 6.5 સેન્ટીમીટરના ત્રિજ્યાવાળા આપણે ચાપ લીધેલા હતા. તો લખીએ જેને કેન્દ્ર રાખી 4.5 સેન્ટીમીટરનો ત્રિજ્યાવાળો ચાપ દોરો અને
પછી યુને કેન્દ્ર રાખી કેટલા સેન્ટીમીટરનો? તો કે 6.5 સેન્ટીમીટરનો ત્રિજ્યાવાળો ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં પી નામ આપો. પી નામ આપી દીધા પછી શું કર્યું? તો કે રેખાખંડ પીજે અને રેખાખંડ પીયુ દોર્યો. રેખાખંડ પીજે અને રેખાખંડ પીયુ દોરો. ચાલો હવે શું કરીશું? તો જો મને પીથી એમ મળે છે અને યુથી પણ એમ મળે છે. પીથી એમ મળે, યુથી એમ મળે, એટલે મારે એકવાર પીને કેન્દ્ર રાખવું પડશે અને એકવાર યુને કેન્દ્ર રાખવું પડશે. તો પીથી કેન્દ્ર લઈ કેટલા સેન્ટીમીટરનો ચાપ દોરવાનો છે? તો એ અહીંયા આપણને લખેલું છે. તો કે 5 સેન્ટીમીટરનો ચાપ લેવાનો અને પીને કેન્દ્ર રાખવાનો, અને 4 સેન્ટીમીટરનો ચાપ લેવાનો અને યુને કેન્દ્ર રાખવાનો. તો આપણે 5 સેન્ટીમીટરનું માપ લઈશું. આ રહ્યું આપણું 5 સેન્ટીમીટરનું માપ. 5 સેન્ટીમીટરનું માપ લઈ આપણે પીથી દોરીશું અને યુથી કેટલા છે? 4 સેન્ટીમીટર. તો 4 સેન્ટીમીટરનું માપ લેવાનું. આ રહ્યું આપણું 4 સેન્ટીમીટરનું માપ, અને 4 સેન્ટીમીટરનું માપ લઈ આ રીતે દોરવાનું. અને એ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે એમ નામ આપીશું. અને પીએમ એટલે કે એમપી અને યુએમ દોરી દઈશું. તો આ હતા આપણા 4 સેન્ટીમીટર અને આ હતા આપણા 5 સેન્ટીમીટર. તો હવે જે દોર્યું તે આપણે લખી દઈશું. તો પીને કેન્દ્ર રાખી 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ દોરો અને યુને કેન્દ્ર રાખી 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં એમ નામ આપો. બરાબર. અને પછી એમ નામ આપી દઈએ. એમ નામ આપી દીધા પછી આપણે શું કરીશું? તો કે રેખાખંડ એમપી અને રેખાખંડ યુએમ દોરો. રેખાખંડ એમપી અને રેખાખંડ યુએમ દોરો. તો છેલ્લે લખી દેવાનું. આમ ચતુષ્કોણ JUMP એ માંગેલ ચતુષ્કોણ છે. હવે જોઈએ રચના નંબર 3. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ MORE આપેલું છે. આ રચના કરતાં પહેલાં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો આવડવા જોઈએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણના જે ગુણધર્મો જે છે તે આપણે યાદ કરીએ. તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે તો એવી બાજુઓ કે જેની સામસામેની બાજુઓ સમાંતર હોય એને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ. તો એના ગુણધર્મોમાં આપણે જોઈએ તો કે સામસામેની બાજુ સમાંતર હોય, સામસામેની બાજુઓ એકરૂપ હોય, સામસામેના ખૂણાઓ એકરૂપ હોય અને વિકર્ણો એકબીજાને દુભાગે. તો આ થયા આપણા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો. આપણે એક સમાંતર બાજુ ચતુષ્કોણ અહીં દોરીએ. તો આ રીતે એક કાચી આકૃતિ પ્રમાણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોરીશું અને આપણે નામ જે છે નામકરણ કરવાનું તે મેં તમને કહ્યું કે અહીંથી શરૂ કરવાનું અને એન્ટી ક્લોકવાઇઝ જવાનું. તો આ થઈ ગયું આપણું સમાંતર બાજુ ચતુષ્કોણ MORE એટલે કે ભાઈ કાચી આકૃતિ પ્રમાણે.
તો હવે જો આપણને જે માપ આપેલા છે તે આપણે લખી દઈએ. તો કે આપણને OR આપેલું છે 6 સેન્ટીમીટર, તો આ થયું આપણું OR. અહીંયા લખી દઈએ 6 સેન્ટીમીટર. RE એટલે કે આ RE 4.5 સેન્ટીમીટર અને EO એટલે કે આ એક વિકર્ણ જે છે તે EO આપેલો છે આપણને 7.5 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જે બે દાખલા ગણ્યા હતા તેમાં આપણને બધી જ બાજુના માપ આપેલા હતા, પરંતુ અહીં આપણને જો ખાલી RE, OR અને EOના જ માપ આપેલા છે, પણ આપણને EM અને MOના માપ આપેલા નથી. એટલા માટે જ મેં તમને સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો યાદ કરાવ્યા. તો સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો યાદ કરાવ્યા તેમાં મેં એમ કહ્યું કે તેની સામેની બાજુઓ એકરૂપ હોય. તો જો અહીં RE આપણને આપેલું છે 4.5 સેન્ટીમીટર, તો તેની સામેની બાજુ MO થશે. તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામેની બાજુઓ એકરૂપ હોય તો જો RE બરાબર 4.5 સેન્ટીમીટર થાય તો MO બરાબર શું થવું જોઈએ? 4.5 સેન્ટીમીટર થવું જોઈએ. તો આપણે 4.5 સેન્ટીમીટર આપણે આ લખી દીધું. હવે એ જ રીતે આ બીજી બાજુ જે છે OR, તો ORની સામેની બાજુ જે છે તે EM ગણાય. EM અથવા તો ME તમે જે પણ કહો તે, બરાબર. તો ORની સામેની બાજુ ME કહેવાય, તો ME પણ એટલી જ થવી જોઈએ જેટલી OR છે. તો 6 સેન્ટીમીટર આપણે એનામાં પણ લખી દઈશું. તો બોલો, આપણને જે રીતે માપ આપેલા હતા આગલા બે દાખલામાં એ જ રીતે આપણને બધા જ માપ મળી ગયા બાજુઓના, તેમજ એક વિકર્ણનું માપ આપણને મળી ગયું. એટલે કે આપણને જે આગળના બે દાખલા ગણ્યા તેમ બધી જ બાજુઓના માપ પણ મળી ગયા અને કોઈ પણ એક વિકર્ણનું માપ પણ મળી ગયું. તો એ જ પ્રમાણે આપણે કાચી આકૃતિને જોઈને આપણે માપ લઈને દોરીશું. તો ચાલો, આપણને અહીં MO બરાબર 4.5 સેન્ટીમીટર આપેલું છે, તો આપણે MO બરાબર 4.5 સેન્ટીમીટર લઈશું. તો આ આપણું થઈ ગયું 4.5 અને આ આપણે 4.5 સેન્ટીમીટરનો દોરી દીધો. MO નામ આપી દઈએ MO 4.5 સેન્ટીમીટર. ચાલો, MO આપણે 4.5 સેન્ટીમીટરનો દોર્યો. તો હવે રચનાના મુદ્દામાં પણ લખી દઈશું. .5 સેન્ટીમીટરનો રેખાખંડ MO દોરો. ચાલો, હવે જો મેં તમને આગળ પણ કહેલું આગલા દાખલાઓમાં પણ, તો કે મને MO પરથી શેનું માપ મળે છે? તો હું આ રીતે જાઉં છું તો મને Eનું માપ મળે છે. તો Mથી મને Eનું માપ મળે છે અને Oથી મને Eનું માપ મળે છે. તો Mથી 6 સેન્ટીમીટર Eનું માપ છે અને Oથી 7.5 સેન્ટીમીટર Eનું માપ છે. તો આપણે 6 સેન્ટીમીટરનું ત્રિજ્યાવાળો એક ચાપ લેવાનો, એટલે આપણે 6 સેન્ટીમીટર અહીંયા થાય, આ 6 સેન્ટીમીટર આપણું થઈ જશે 6 સેન્ટીમીટર. તો આ જે 6 સેન્ટીમીટર છે તે આપણે એમને કેન્દ્ર રાખીને એક ચાપ આ રીતે દોરીશું અને ઓને કેન્દ્ર રાખી 7.5 સેન્ટીમીટર. તો આ આપણું જે છે તે 7.5 થશે અને આ રીતે આપણે 7.5 જેટલું લેવાનું. આ રીતે 7.5 તમને વિડીયોમાં દેખાઈ રહ્યું છે. તો 7.5 સેન્ટીમીટરનો ચાપ લઈ ઓને કેન્દ્ર રાખવાનું અને અહીંયા દોરી દેવાનું. હવે આ બે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે E નામ આપવાનું. તો આ આપણું E નામ થઈ ગયું. તો રચનાના મુદ્દામાં લખી દઈએ. એમને કેન્દ્ર લઈ છ સેન્ટીમીટર ત્રિજ્યા વાળો એક ચાપ દોરો અને ઓને કેન્દ્ર લઈ 7.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં E નામ આપો. ચાલો, E નામ આપી દીધું. ત્યાર પછી શું કરવાનું? તો કે રેખાખંડ ME અને રેખાખંડ OE દોરી દેવાનું, એટલે કે EO. તો રેખાખંડ ME
આપણે આ રીતે દોરી દઈશું. આ એમઈ અને આ રેખાખંડ ઈઓ દોરી દીધો. તો એ પણ લખી દઈશું આપણે કે રેખાખંડ એમઈ અને રેખાખંડ ઈઓ દોરો. રચનાના મુદ્દામાં કંઈ જ કરવાનું નથી, જે આપણે દોરતા જઈએ તે આપણે લખતું જવાનું. ચાલો હવે મને કહો તો કે મને ઈથી આરનું માપ મળે છે 4.5 સેન્ટીમીટર અને ઓથી આરનું માપ મળે છે 6 સેન્ટીમીટર. તો આપણે ઓને કેન્દ્ર લઈ એક ચાપ અહીં દોરીશું અને ઈને કેન્દ્ર લઈ એક ચાપ અહીં દોરીશું. તો જે ચાપનું માપ જે છે તે આપણે 6 સેન્ટીમીટર લેવાનું. તો 6 સેન્ટીમીટરનું માપ લઈશું અહીં. તો અહીં તમે જોઈ શકો 6 સેન્ટીમીટરનું મેં માપ લીધું છે. આ રીતે 6 સેન્ટીમીટરનું માપ લેવાનું અને એક ચાપ અહીં દોરી દઈશું. હવે 4.5 સેન્ટીમીટરનું માપ લેવાનું છે ઈથી. તો 4.5નું માપ લઈશું આપણે અને આ રીતે જોઈ લો મેં 4.5 સેન્ટીમીટરનું માપ લઈ ઈથી એક ચાપ દોરું છું. જો આ ચાપ ના આવે તો આ બંનેને ચાપને લંબાઈ દેવાનો. આ ચાપ આ રીતે તમે લંબાઈ શકો જેથી કરીને એ ચાપ છેદે. ચાલો તો આ બે ચાપ જ્યાં છેદે તે આપણે આર નામ આપવાનું છે ભાઈ. અહીં જે આ બિંદુ મળ્યું તે આર નામ આપી દેવાનું અને આપણો આ જે છે રેખાખંડ દોરી દેવાના છે. રેખાખંડ ઓઆર અને રેખાખંડ ઈઆર. તો જોઈ શકો વિદ્યાર્થી મિત્રો, આ આપણું 4.5 સેન્ટીમીટર જ થશે, આ આપણું 6 સેન્ટીમીટર થશે, આ પણ આપણું 6 સેન્ટીમીટર થશે અને આ થશે આપણું 7.5 સેન્ટીમીટર. તો જોઈ લો સામસામેની બાજુઓ સરખી. તો જોઈ લો સામસામેની બાજુઓ સરખી, આ સામસામેની બાજુઓ સરખી. તો આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય. તો રચનાના મુદ્દામાં પણ લખી દેવાનું કે ઈને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાવાળો એક ચાપ દોરો અને ઓને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો એક ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં આર નામ આપો. બરાબર, આર નામ આપી દીધા પછી આપણે રેખાખંડ ઈઆર અને રેખાખંડ ઓઆર દોરવાનો. એટલે કે ભાઈ રેખાખંડ આરઈ અથવા તો ઈઆર, રેખાખંડ આરઈ અને રેખાખંડ ઓઆર દોરો. છેલ્લો મુદ્દો લખી દેવાનો. આમ ચતુષ્કોણ એમઓઆરઈ માંગેલ ચતુષ્કોણ છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ રચના નંબર 4. તો રચનામાં આપણને આપેલું છે સમબાજુ ચતુષ્કોણ BEST. વિદ્યાર્થી મિત્રો, આપણે સમબાજુ ચતુષ્કોણના ગુણધર્મો યાદ કરીએ તો એમાં પહેલો જ ગુણધર્મ જે છે તે છે બધી જ બાજુઓના માપ સરખા. તો આપણે એક સમબાજુ ચતુષ્કોણની આકૃતિ, કાચી આકૃતિ દોરીએ. તો આ રીતે હું સમબાજુ ચતુષ્કોણની કોઈક એક કાચી આકૃતિ દોરી લઉં છું. તો સમબાજુ ચતુષ્કોણ મને આ રીતે મળે તો હું એનું નામકરણ આપી દઉં BEST. ચલો BEST છે તો આપણને એક બાજુનું માપ આપેલું છે. શું છે તો કે 4.5. જોઈ લો અહીં BE જે છે એક બાજુ છે તેની માપ આવેલું છે 4.5 સેન્ટીમીટર. તો મેં અહીં લખી દીધું 4.5 સેન્ટીમીટર. અને એક ET આપેલો છે એટલે કે વિકર્ણ ET બરાબર 6 સેન્ટીમીટર આપણને આપેલું છે. તો 6 સેન્ટીમીટર આપણને વિકર્ણનું માપ આપેલું છે. હવે આપણને ખ્યાલ છે કે સમબાજુ ચતુષ્કોણ હોય તો તેની બધી જ બાજુઓના માપ કેવા હોય તો કે સરખા હોય. તો આપણે બોલો એક બાજુનું માપ આપેલું હોય તો આપણે બીજા બધા જ બાજુઓના માપ લખી શકીએ. તો કે આ પણ 4.5 સેમી થાય, આ પણ 4.5 સેન્ટીમીટર થાય અને આ પણ 4.5 સેન્ટીમીટર થાય. બરાબર, તો જ આપણે શું કહી શકીએ એને તો કે સમબાજુ ચતુષ્કોણ. તો સમય ન બગાડતા ડાયરેક્ટ જ શરૂ કરીએ તો કે BE બરાબર 4.5 સેન્ટીમીટર. તો અહીં આપણે શરૂ કરીશું 4.5 સેન્ટીમીટર
અહીં દોરી દીધી બી ઈ 4.5 સેન્ટીમીટર. ચાલો વિદ્યાર્થી મિત્રો લખી પણ દઈએ કે બીઈ 4.5 સેન્ટીમીટરનો દોરીએ. ચાર 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ બીઈ દોરો. ચાલો 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ બીઈ દોરી દીધો. તો 4.5 સેન્ટીમીટરનો રેખાખંડ ઈટી પણ આપણે દોરવાનો છે. તો એ જ પ્રમાણે હું 4.5 સેન્ટીમીટરનું માપ લઈ લઉં. તમે અહીંથી પણ લઈ શકો અને અહીંથી પણ લઈ શકો. જોઈ લો આ 4.5 સેન્ટીમીટર મારું અહીં થાય છે, બરાબર છે. તો અહીં હું એક ચાપ દોરી દઉં છું 4.5 સેન્ટીમીટરનો. અને આ ઈથી લઈને ટી સુધીનું માપ 6 સેન્ટીમીટર છે. તો હું એ 6 સેન્ટીમીટરનું માપ લઈ લઉં છું અને 6 સેન્ટીમીટરનું માપ લઈ ઈને કેન્દ્ર રાખીને આ ચાપ લઈ લઉં છું. અને ત્યાં જે નામ છે ત્યાં હું ટી નામ આપું છું અને આ બંને રેખાખંડ જોડી દઉં છું. તો આ આપણા થયા 4.5 સેન્ટીમીટર અને આ થયા આપણા 6 સેન્ટીમીટર. તો લખી દઈએ બીને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ દોરો અને ઈને કેન્દ્ર લઈ 6 સેમી ત્રિજ્યાવાળો ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં ટી નામ આપો. ચાલો આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં ટી નામ આપીશું. અને હવે જો મને ઈથી એસનું માપ મળે છે, ટીથી એસનું માપ મળે છે. તો મને અહીં ઈ છે ને અહીં ટી છે. તો હું ઈથી 4.5 સેન્ટીમીટરનું માપ લઈશ. તો ઈથી 4.5 સેન્ટીમીટરનું માપ લઈશ. આ રહ્યું મારું ઈથી. આ 4.5 સેન્ટીમીટરનું માપ લીધું અને મેં અહીં એક ચાપ દોરી દીધો. અને અહીં પણ 4.5 સેન્ટીમીટરનો છે. એટલે આ જે માપ છે તે આપણું 4.5 સેન્ટીમીટર છે, તે બદલવાનું નથી. છતાં પણ એકવાર ચેક કરી લઈએ, કારણ કે આપણો હાથ જે છે તે એના પર બેસતો હોય ન બેસતો હોય એટલા માટે. તો 4.5 સેન્ટીમીટર જ છે અને ટીને કેન્દ્ર રાખીને એને પણ દોરી દેવાનું. અને પછી આપણે દોરી દઈએ. અને અહીં નામ શું આપવાનું હતું ભાઈ? એસ. તો આ પણ આપણું થયું 4.5 સેન્ટીમીટર. આ પણ થયું આપણું 4.5 સેન્ટીમીટર. તો તમે જોશો તો પણ તમને નજરમાં આવશે કે ભાઈ બધી જ બાજુઓ કેવી છે? સરખી છે. તો એ જ પ્રમાણે આપણે અહીં થઈ ગયું કે ભાઈ આ રેખાખંડ બીટી અને રેખાખંડ ઈટી દોરો. તો અહીં પહેલાં લખી દઈએ રેખાખંડ બીટી અને રેખાખંડ ઈટી દોરો. ત્યારબાદ આપણે શું કર્યું? તો કે ટીને કેન્દ્ર લઈ 4.5 સેમી ત્રિજ્યાવાળો ચાપ દોરો અને ઈને કેન્દ્ર લઈ 4.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળો ચાપ દોરો. આ બંને ચાપ જ્યાં છેદે ત્યાં એસ નામ આપો. પછી શું કર્યું? તો કે રેખાખંડ એસટી અને રેખાખંડ ઈએસ દોર્યો. તો રેખાખંડ એસટી અને રેખાખંડ ઈએસ દોરો. છેલ્લો મુદ્દો લખી દેવાનું. આમ ચતુષ્કોણ BEST માંગેલ સમબાજુ ચતુષ્કોણ છે.